નમસ્કાર મિત્રો, તમામનું અમારા જીકે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના ખાસ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્ય અને બંધારણના અગત્યના 15 MCQ પ્રશ્નોનો ટેસ્ટ જોવા જઈ રહ્યા છીએ. આ પ્રશ્નો ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે તલાટી, ક્લાર્ક, પોલીસ, બિન સચિવાલય, જીપીએસસી, ટેટ, ટાટ, અન્ય સરકારી ભરતી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. વિડીયોમાં આપેલા દરેક પ્રશ્નને ધ્યાનપૂર્વક સાંભળજો, પોતે જવાબ આપવાનો પ્રયત્ન કરજો અને અંત સુધી વિડીયો જરૂર જુઓ, જેથી તમારી તૈયારી વધુ મજબૂત બને. ચાલો મિત્રો, હવે શરૂ કરીએ ગુજરાતી સાહિત્ય અને બંધારણના અગત્યના 15 પ્રશ્નો આજનો ટેસ્ટ. તારી આંખનો અફેણી જેવી જાણીતી રચના આપનાર કવિ કોણ હતા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, વેણીભાઈ પુરોહિત. તારી આંખનો અફેણી જેવી સદાબહાર રચના આપનાર કવિ વેણીભાઈ પુરોહિત હતા. કવિ ઉમાશંકર જોશીએ તેમને બંદો બદામી તરીકે ઓળખાવ્યા હતા અને આ ગીતનું સંગીત અજીત મર્ચન્ટે આપ્યું હતું અને તે પ્રખ્યાત ગાયક દિલીપ ધોળકિયાના કંઠે ફિલ્માવાયું હતું. આ ગીત ગુજરાતી ફિલ્મ દીવાદાંડીમાં લેવામાં આવ્યું છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. વર્ષ 1977માં રઘુવીર ચૌધરીને કઈ કૃતિ બદલ સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરવાસ. રઘુવીર ચૌધરીને વર્ષ 1977માં તેમની જાણીતી નવલકથા ઉપરવાસ એટલે કે કથાયત્રી માટે સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કથાયત્રી, ઉપરવાસ એ 3 નવલકથાનો સમૂહ છે. કઈ 3 નવલકથાઓ? ઉપરવાસ, સહવાસ અને અંતરવાસ. આ 3નો સમૂહ એટલે કથાયત્રી. આ નવલકથામાં ગ્રામીણ સમાજમાં આવતા પરિવર્તનો અને માનવીય સંબંધોનું સચોટ આલેખન કરવામાં આવ્યું છે. રઘુવીર ચૌધરીને વર્ષ 2015માં ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. તેમની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં અમૃતા, રુદ્રમહાલય, સોમતીર્થ અને તમસા જે કાવ્ય સંગ્રહ છે નો સમાવેશ થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જાન્યુઆરી 2016માં અવસાન પામનાર જાણીતા ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, લાભશંકર ઠાકોર. જાન્યુઆરી 2016માં અવસાન પામનાર જાણીતા ગુજરાતી સાહિત્યકાર લાભશંકર ઠાકોર હતા. તેઓ સાહિત્ય જગતમાં 2 ઉપનામથી જાણીતા હતા. પુનર્વસુ અને વૈદ પુનર્વસુ તરીકે અત્યંત લોકપ્રિય હતા. તેમનો વ્યવસાય તો સાહિત્યકાર હોવાની સાથે તેઓ એક સફળ આયુર્વેદિક ચિકિત્સક પણ હતા. મુખ્ય સર્જનમાં મુખ્ય કાવ્ય સંગ્રહની વાત કરીએ તો વહી જતી પાછળ રમ્ય ઘોષા, માણસની વાત, બૂમ કાગળમાં કોરા જે તેમનો મુખ્ય કાવ્ય સંગ્રહ હતા. અને એક ઉંદર અને જદુનાથ, બાથ ટબમાં માછલી જે નાટકો તેમના લોકપ્રિય હતા. તેઓ આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રબળ પુરસ્કર્તા હતા અને તેમણે કવિતા, નાટક, નવલકથા તથા નિબંધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. મિત્રો, જો તમે રોજિંદા આવા જ મહત્વપૂર્ણ MCQ ટેસ્ટ, કરંટ અફેર્સ અને જનરલ નોલેજના પ્રશ્નો મેળવવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્ય મૌલિક નાટક કયું છે? તો જવાબ છે ઓપ્શન સી, મિથ્યાભિમાન. ગુજરાતી સાહિત્યનું પ્રથમ મૌલિક હાસ્ય નાટક મિથ્યાભિમાન છે. આ નાટક પ્રસિદ્ધ કવિ દલપતરામ દ્વારા લખવામાં આવ્યું છે. તે ઈસવીસન 1871માં લખાયું હતું. આ નાટકનો મુખ્ય પાત્ર જીવરામ ભટ્ટ છે, જે પોતાની ભૂલો છતાં અહંકાર અને મિથ્યાભિમાન છોડતો નથી. તે રંતાતળાવ હોવા છતાં તેને છુપાવવા માટે અનેક જૂઠું બોલે છે અને હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ સર્જે છે. આ નાટક પર ભવાઈની શૈલીનો ઘણો પ્રભાવ જોવા મળે છે. અન્ય એક નોંધપાત્ર કૃતિ ભટ્ટનું ભોપાળું પણ છે, જે નવલરામ પંડ્યા દ્વારા રચિત છે. જોકે તેને ઘણીવાર પ્રથમ મૌલિક પ્રહસન તરીકે પણ ગણવામાં આવે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખને માનદ વેતન આપવાની જોગવાઈ ગુજરાત પંચાયત અધિનિયમ 1993માં કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, કલમ 79 હેઠળ કરવામાં આવેલી છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ
અને ઉપપ્રમુખને માનદ વેતન અને ભથ્થા આપવાની જોગવાઈ કલમ 79 હેઠળ કરવામાં આવી છે. કલમ 79 પૈકી એકમાં જણાવવામાં આવેલ છે કે જિલ્લા પંચાયત તેના પ્રમુખને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા દરેક માસિક માનદ વેતન ચૂકવશે. કલમ 79 પૈકી 2માં જણાવવામાં આવેલ છે કે પ્રમુખને તેમના હોદ્દાની મુદ્દત દરમિયાન વિનામૂલ્યે રહેઠાણની સુવિધા અથવા તેના બદલામાં મકાન ભથ્થું મળવાપાત્ર છે. કલમ 79 પૈકી 3માં જણાવવામાં આવેલ છે કે પ્રમુખની રજા કે ગેરહાજરી દરમિયાન જે સભ્ય પ્રમુખ તરીકે કાર્ય કરે, એટલે કે સામાન્ય રીતે તો ઉપપ્રમુખ કરે, તેમને તે સમયગાળા માટે માનદ વેતન અને ભથ્થા મળવાપાત્ર રહેશે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતનો વર્તમાન રાષ્ટ્રધ્વજ ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? તો આપણો જવાબ છે ઓપ્શન એ 22 જુલાઈ 1947. ભારતનો વર્તમાન રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો 22 જુલાઈ 1947ના રોજ મળેલી બંધારણ સભાની બેઠકમાં સ્વીકારવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજની મૂળ ડિઝાઇન પિંગલી વેંકૈયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. રંગનો અર્થ જોઈએ તો કેસરી રંગ જે વીરતા અને બલિદાનનો અર્થ સૂચવે છે, સફેદ રંગ જે શાંતિ અને સત્યનો અર્થ સૂચવે છે, અને લીલો રંગ જે સમૃદ્ધિનો અર્થ સૂચવે છે. મધ્યમાં આવેલું વાદળી રંગનું અશોક ચક્ર જે સારનાથના શીશ સ્તંભમાંથી લેવામાં આવ્યું છે અને જેમાં 24 આરા છે. ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ હંમેશા 3:2 હોય છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતના રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો જવાબ છે ઓપ્શન સી 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું. આ એ જ દિવસ હતો જે દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું અને દેશનું બંધારણ અમલમાં આવ્યું. તે વારાણસી એટલે કે ઉત્તર પ્રદેશ પાસે આવેલા સારનાથના અશોક સ્તંભ પરથી સિંહ આકૃતિમાંથી લેવામાં આવ્યું છે. મૂળ સ્તંભમાં 4 સિંહો એકબીજા તરફ પીઠ ફેરવીને ઊભેલા છે, પરંતુ રાષ્ટ્રીય ચિહ્નના દ્વિપરિમાણીય સ્વરૂપમાં માત્ર 3 જ સિંહ દ્રશ્યમાન થાય છે. સત્યમેવ જયતે ચિહ્નની નીચે દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખેલું છે, જે મુંડકોપ નિષેધમાંથી લેવામાં આવ્યું છે અને તેનો અર્થ સત્યનો જ વિજય થાય છે. ચક્રની જમણી બાજુએ બળદ અને ડાબી બાજુએ ઘોડો જોવા મળે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? વિધાન 1 કે ભારતીય રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઇન મેડમ ભીખાઈજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. મિત્રો, આ વિધાન તો સાચું જ છે કે 22 ઓગસ્ટ 1907ના રોજ જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ધ્વજ ફરકાવાયો હતો અને તે ધ્વજમાં લીલો, કેસરી અને લાલ એમ 3 આડા પટ્ટા હતા. સૌથી ઉપરના પટ્ટામાં 8 કમળ હતા, જે તે સમયના ભારતના 8 પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચ્ચેના પટ્ટામાં દેવનાગરી લિપિમાં વંદે માતરમ લખેલું હતું અને નીચેના પટ્ટામાં સૂર્ય અને ચંદ્રની આકૃતિ હતી. મિત્રો, ખાસ નોંધી રાખજો કે આપણે આજે જે રાષ્ટ્રધ્વજ વાપરીએ છીએ તેની ફાઇનલ ડિઝાઇન પિંગલી વેંકૈયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને જેને 1947માં સ્વીકારવામાં આવી હતી. બીજું વિધાન જોઈએ કે 31 ડિસેમ્બર 1929ના રોજ જવાહરલાલ નહેરુએ ભારતમાં પ્રથમ વખત રાવી નદીના કિનારે ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. આ વિધાન પણ સાચું છે કે લાહોરમાં રાવી નદીના કિનારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વાર્ષિક અધિવેશન દરમિયાન મધ્યરાત્રિએ આ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ એ જ અધિવેશન હતું જેમાં જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ આઝાદીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે 26 જાન્યુઆરી 1930ના દિવસને ભારતભરમાં પ્રથમ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. તેથી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી. આપેલ બંને સાચા વિધાનો છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ચોટલી હાથમાં હોવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ. અંકુશ હોવો. ચોટલી હાથમાં હોવીનો અર્થ થાય છે પૂરેપૂરો કાબુ, નિયંત્રણ અથવા તો કોઈ વશમાં હોવો. જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ પર એવી રીતે વર્ચસ્વ ધરાવતી હોય કે સામેની વ્યક્તિ તેની મરજી વિરુદ્ધ કંઈ કરી ન શકે, ત્યારે આ રૂઢિપ્રયોગ વપરાય છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો કે શેઠ પાસે મેનેજરની બધી છુપી વાતોની જાણકારી છે, એટલે મેનેજરની ચોટલી શેઠના હાથમાં છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. છાશમાં પાણી ઉમેરવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, અતિશયોક્તિ કરવી. છાશમાં પાણી ઉમેરવું રૂઢિપ્રયોગનો અર્થ છે અતિશયોક્તિ કરવી. છાશમાં પાણી ઉમેરવું રૂઢિપ્રયોગનો અર્થ જોઈએ તો કે વાતને વધારે લંબાવવી અથવા મસાલો ઉમેરીને રજૂ કરવી. એનો બીજો અર્થ પણ થાય છે કે સીધી અને સરળ વાતમાં બિનજરૂરી ગૂંચવણ ઊભી કરવી. જેમ છાશમાં પાણી ઉમેરવાથી તેની માત્રા વધે છે પણ તેની ગુણવત્તા પાતળી થાય છે, તેમ જ્યારે કોઈ વ્યક્તિ નાની વાતને મોટી કરીને કહે અથવા તો કોઈ વાતમાં ખોટી વિગતો ઉમેરીને તેને અટપટી બનાવે ત્યારે આ રૂઢિપ્રયોગ વપરાય છે. જોઈએ ઉદાહરણ જોઈએ કે રમેશને સાચી વાત કરવાની ટેવ જ નથી, તે હંમેશા છાશમાં પાણી ઉમેરીને જ વાત કરે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં વંદે માતરમના મહત્વ અંગે. વિધાન એ કે 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં તે પ્રથમ વખત ગાવામાં આવ્યું હતું. આ વિધાન સાચું છે કે 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં પ્રથમ વખત વંદે માતરમ ગાવામાં આવ્યું હતું. વંદે માતરમ ગીત પ્રથમ વખત રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ગાવામાં આવ્યું હતું અને તે જે કલકત્તા અધિવેશનના અધ્યક્ષ રહેમતુલ્લાહ એમ સયાની હતા. વંદે માતરમ ગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી, જે તેમની નવલકથા આનંદ મઠમાંથી સામેલ કરવામાં આવેલી છે. 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણ સભાએ તેને ભારતના રાષ્ટ્રીય જ્ઞાન તરીકે સ્વીકાર્યું હતું. એટલે વિધાન એક આપણું સાચું રહે છે. વિધાન બે કે તાજેતરમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. તો એ પણ વિધાન સાચું છે કે તાજેતરમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 1 અને 2 બંને વિધાન સત્ય છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, બંધારણનું આમુખ. ભારતીય બંધારણને સમજવાની ચાવી આમુખને ગણવામાં આવે છે. ન્યાયમૂર્તિ હિદાયતુલ્લાએ આમુખને બંધારણનો આત્મા અને તેને સમજવાની ચાવી ગણાવી છે. જ્યારે બંધારણમાંના કોઈ શબ્દો કે કલમો અસ્પષ્ટ જણાય ત્યારે તેના સાચા અર્થઘટન માટે આમુખનો સહારો લેવામાં આવે છે. તે બંધારણના ઘડવૈયાઓના ઉમદા વિચારો અને લક્ષ્યોને સ્પષ્ટ કરે છે. આમુખનો ખ્યાલ અમેરિકાના બંધારણમાંથી પ્રેરિત છે, પરંતુ તેની ભાષા અને ભાવના પંડિત જવાહરલાલ નહેરુએ રજૂ કરેલા ઉદ્દેશ્ય પ્રસ્તાવ પર આધારિત છે. તેમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા પાયાના આદર્શોનો ઉલ્લેખ છે. એટલે આપણો જવાબ રહેશે કે ભારતીય બંધારણને સમજવાની ચાવી ભારત બંધારણનું આમુખ પૂરું પાડે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ભારત સંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે બંધારણના કયા પરિશિષ્ટમાં સુધારો કરવો પડે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, પહેલો. જ્યારે ભારત સંઘમાં કોઈ નવું રાજ્ય ઉમેરવામાં આવે અથવા તો વર્તમાન રાજ્યના વિસ્તાર કે નામમાં ફેરફાર કરવામાં આવે ત્યારે બંધારણના પરિશિષ્ટ પ્રથમમાં સુધારો કરવો પડે છે. અને પ્રથમ પરિશિષ્ટમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને તેમની પ્રાદેશિક સીમાઓની યાદી આપવામાં આવેલી છે. બંધારણની કલમ 1 થી 4 ભારત સંઘ અને તેના પ્રદેશો સાથે સંબંધિત છે. કલમ 2 હેઠળ નવા રાજ્યોનો પ્રવેશ અને કલમ 3 હેઠળ નવા રાજ્યોની સ્થાપના કે ફેરફારની સત્તા સાંસદ પાસે છે. જો કોઈ રાજ્યની સીમા કે નામમાં ફેરફાર થાય તો તેની સાથે ચોથા પરિશિષ્ટમાં પણ સુધારો કરવો પડી શકે છે, કારણ કે તે પરિશિષ્ટ એટલે કે પરિશિષ્ટ 4 રાજ્યોની રાજ્યસભામાં બેઠકોની વહેંચણી નક્કી કરે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, યોજના આયોગ, જે બંધારણીય સંસ્થા નથી, જ્યારે સંઘ લોક સેવા આયોગ, ચૂંટણી પંચ અને નાણાં પંચ આ એ બંધારણીય સંસ્થાઓ
છે. ભારતની બંધારણીય સંસ્થાઓ એ એવી સંસ્થાઓ છે જેનો ઉલ્લેખ ભારતીય બંધારણની કલમોમાં કરવામાં આવ્યો છે. આ સંસ્થાઓ તેમની સત્તા સીધી બંધારણમાંથી મેળવે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. વર્ષ 2015નો 51મો જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ગુજરાતી સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, રઘુવીર ચૌધરીને. વર્ષ 2015માં 51મો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર રઘુવીર ચૌધરીને પ્રાપ્ત થયો હતો. તેઓ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ચોથા ગુજરાતી સાહિત્યકાર છે. અગાઉ ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ અને રાજેન્દ્ર શાહને આ સન્માન મળી ચૂક્યું છે અને ચોથા નંબરમાં રઘુવીર ચૌધરીને મળેલ છે. તેમને તેમના સમગ્ર સાહિત્યિક પ્રદાન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમની નવલકથા અમૃતા અને કથાયત્રીમાં ઉપરવાસ સૌથી વધુ જાણીતી છે. અગાઉ આપણે ચર્ચા કરી તેમ તેમણે 1977માં ઉપરવાસ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો અહીં પૂરો થાય છે. આવતીકાલે આવો જ નેક્સ્ટ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.